15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં ₹3.16 કરોડની ચોરી કરનાર 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી સામાન હટાલી ગામની સીમમાં વી લોજિસ્ટિકના વેરહાઉસમાં મૂકવામાં આવ્યો હતો. તસ્કરોને માહિતી મળતા 15 અને 16 એપ્રિલ દરમિયાન વેરહાઉસની પાછળનો દરવાજો ખોલી વેરહાઉસ અંદર પ્રવેશ કરી તસ્કરોએ ₹3.16 કરોડના પાસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હિસ્ટ્રી શીટરોની તપાસ દરમિયાન પંજાબની ટોળકી દહેજમાં ફરતી હોવાની માહિતી મળતા વોચ ગોઠવી 6 આરોપીઓ સાથે ચોરીનો મુદ્દામાલ રિકવર કરાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. તારીખ 15 એપ્રિલ 2026 થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026 ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે ₹3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા ₹3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકલ લાઇટની સાથે સંબંધ ધરાવે છે. ચોરીની ઘટનાને અંજામ કેવી રીતના? એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે.